સુરત ખાતેથી વિગતો પ્રકાશમાં આવી હતી। સુરત ખાતે જ્યાં ગણેશ મંડપમાં પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો હતો અને આ સાથે જ વધુ વિગતો સામે આવે છે। વરિયાળી બજારમાં આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે ગૃહમંત્રી મોડી રાત્રે જ ઘટના સ્થળ ખાતે પહોંચ્યા હતા અને હર્ષ સંઘવી મેયરે મોડી રાત્રે આરતી પણ કરી હતી। તો માહિતી સુરતથી મળી રહી છે, જ્યાં ગણેશ મંડપ ખાતે પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો। પથ્થરમારા બાદ હાલ ભારે તંગદિલી ઘટના સ્થળ પર છવાઈ ગઈ છે, ત્યારે વરિયાળી બજાર મેઇન રોડ ઉપર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે મંડપમાં રિક્ષામાં આવેલા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। શાંતિ દોહળવાનો પ્રયાસ કરાયો ત્યારે પથ્થરમારો કરનારને પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા હતા અને પથ્થરમારા બાદ હિન્દુ મુસ્લિમ સમુદાય એકઠા થતા ઘર્ષણ સર્જાયું હતું। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરત ખાતે ગણેશ મંડપમાં પથ્થરમારો કરી શાંતિ દોહળવાનો પ્રયાસ થયો છે, શું કહેશો? સુરતનો જે વરિયાળી બજાર છે ત્યાં ગઈ મોડી રાતે જે છે એક ખૂબ જ ખરાબ ઘટના બની હોય એવું કહી શકાય છે, કારણ કે જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો અને ત્યાં આ રીતની ઘટના બને એ ખૂબ જ નિંદનીય લોકોએ ગણાવી હતી। ગણેશ મંડપની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો વરિયાળી બજાર ખાતે। પથ્થરમારો થયા બાદ જે માહોલ તંગ બનતા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોડી રાતે ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, સુરત શહેર જે મેયર છે સાથે જ અન્ય જે ધારાસભ્યો છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને એમના દ્વારા ક્યાંક આરતી પણ કરવામાં આવી હતી। પથ્થરમારા બાદ કહી શકાય કે ભારે તંગદિલી છવાઈ હતી। વરિયાળી બજાર જે છે ત્યાંનો જે મેઇન રોડ છે ત્યાં જ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે, તો સાથે જ ગણપતિ દાદા જે મંડપ છે તેની અંદર રિક્ષામાં આવેલા જે શખ્સો છે એમના દ્વારા પથ્થરમારો કરાયો હોવાનું ક્યાંક સામે આવ્યું હતું અને પથ્થરમારો કરનારને પોલીસ ચોકીએ પણ લાવવામાં આવ્યો હતો। સાથે પથ્થરમારો બાદ હિન્દુ મુસ્લિમ સમુદાય જે છે એકઠા થઈ જતા ઘર્ષણ સર્જાયું હતું, જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી અને લાઠીચાર્જથી લઈને ટીયર ગેસના જે 4 સેલ છે એ પણ છોડવામાં આવ્યા હતા। ત્યારે વરિયાળી બજાર સૈયદપુરા જે રામપુરા વિસ્તાર છે ફેરવાઈ ગયો હતો, એટલે સ્પષ્ટ કહી શકાય છે કે જે મોડી રાતે જે ઘટના બની હતી એ ઘટનાને લઈને ક્યાંક લોકોની અંદર એક ભયનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। મારો કરનારા જે લોકો છે, ધમાલ મચાવનાર જે લોકો છે એમને તો ડિટેન રાતે કરી રાખવામાં આવ્યા હતા। 25 જેટલા શખ્સોને ડિટેન કરવામાં કહી શકાય કે પૂછપરછ કરવામાં આવ્યા। 2 જેટલા જે શકીર છે એમને અટકાયત કરવામાં આવી હતી। હાલ કહી શકાય કે વરિયાળી બજાર સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ત્યાં શાંતિ જોવા મળી રહી છે, પરંતુ જે 9 દિવસ હવે બાકી છે આ 9 દિવસને લઈને ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ પોલીસ પર ડગમગી ગયો છે, કારણ કે રોજ રાતે પમ્પિંગ કરીને પોલીસ લોકોને વિશ્વાસ અપાવતી હતી કે સબ સલામત હૈ, સબ સુરક્ષિત હૈ, પરંતુ જે ઘટના બની છે એ ઘટનાની અંદર ખુદ પોલીસના જે ડીસીપી કહી શકાય વિદેશી પૂજન એમની સાથે જે 2 કર્મી છે એ પણ પોતે જે છે જખમી થઈ ગયા હતા, ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને ત્યારબાદ જે છે મામલો થાણે પાડવામાં આવ્યો હતો। એટલે જે 9 દિવસ છે આ 9 દિવસની અંદર વસ્તી કહી શકાય તેની અંદર પંડાલો આવેલા છે, તમામ પંડાલોને લઈને ચોક્કસથી જે પૂરતી એ પણ આપવી પડશે અને કોઈ પણ જે શિક્ષણ છે તે આ રીતનું કોઈ કૃત્ય ના કરે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં ગણેશ મંડપમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હાલ વાતાવરણમાં ભારે તંગદિલી છવાઈ છે।